वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। આવો પધારો અમા આંગણીએ મોંઘેરા
बाजे गूंजे सपनों री ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धका फनियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो बनने वायो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो बनने वायो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे ओ आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे मंगल गाओ शुभ दिन आयो बल बल जाओ शुभ शुभ दिन आयो
મહારાજને ઘરે અરે મહારાજ અત્યારે મને શા માટે બોલાય? અરે પ્રધાનજી ઘણા સમયથી આપણે નગરો ફરવા ગયા નથી તો આજ મને એમ થશે કે આપણે નગરમાં ફરવા જઈએ. બહુ સારું. યાદે રાજાને વરદાન મને ચાલે યારે રાજાને વરદાન મને ચાલે યારે મોડું થઈ ગયું બહુ. મારું તો સાહેબ છે ને તમારા ભાઈ નાના કઈ ઉભા હતા એટલે એ તો એને અમે લેવાય નથી રહ્યા. હે ને ના ના ચાખી લેવાય રહ્યો તમારા બે ભાઈ લપ થઈ હતી એટલે જેવી તે થઈ હતી. હા તે એક કામ કરો બે ભાઈ તમારા ભાઈ બોલાવો બે ભાઈ હમણાં તમે સમાધાન કરજો. આ તો બોલાવી લો ગાયકા. બોલાવો બોલાવો. એ આ રતન ભાઈ બોલાવે રૂપાલી રાજા આજ રતન બોલાવે રૂપાલી રાજા વજે રે રતન ભાઈ બોલાવે રૂપાલી રાજા વજે આવજો તે કયું રતન બોલાવે રૂપાલા વજો રે આજે રતન ભાઈ બોલાવે રૂપાભાઈ યારે આજે રતન ભાઈ બોલાવે રૂપાભાઈ યારે. જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય ઠાકર. એટલે તું તો પણ આ હવનનો ભેગો નથી થયો. જો તો જા. એટલે હું બારગામ ગયો તો ભાઈ. બહાર ગામ જો તો હા એ તો છે બોલો છોકરો હવાનો બહાર હાર્યો નથી. હા મેં કીધું તમારી હારે આવી મારી હારે નથી. ગયું તો આમાં એ ગયું તો તને ખબર હોય ને લાડ બધા તું એને કરાવે. ગયું રખડું તો છે જ તે હોય તો જો જા. રેનો એકાદો હાથ પર જો આવે છે બોલે બોલે હટ. આજ કાકા રે બોલાવે રમ્યા છોકરો છું તું. હા આપડા ગાયો સારવા જવાનું હોય રખડવાનું હોય હે હે 11 વરાનો થયો એટલે આપણે એ જવું પડે સારો આપણો ધંધો કહેવાય. જઈશ ને તો તું હવાનો હતો જા. ભેંસમાં જ હતો ને. ભાડ્યો જ નથી ને એટલે તે ભાડ્યો તો હવાનો તાર હારે હતો. ના મારી હારે નથી આ તો. તમને કોઈ નથી ખબર હું ગયો તો ના કણે ભેંસું ચરવા પણ હતો જા. ભેંસમાં ચા કણ હતો. ગયો તો કા કણે પણ ભેંસું ચરવા પણ જીંકો વટલા બાજુ કા ઓડું આવ્યું તમને નો ખબર પડે ઘરે બેઠા રહીને હે આમાં જે છોકરી આમ થાય છે
એક વાંધા શું પણ વાંધો ઈ તો કે વાવ લઈ દો એટલે પણ તારા ઘોડિયા લગ્ન થઈ ગયા છે એક દાન કહો રાજા માજી કે એકદમ કહવા એટલે તો ભાઈ માલમાં જા બીજી દાન ને નો કહેતા નહીં તું માલમાં જા એમ કહું છું આલે તારી લાકડી ને આલે તારી પાટી એટલે કોણ તને વાંઢો કે કોણ પણ આયુર્વેદની બતાઈ કે બોલો એટલે યુવરાજે તમે કહો છો આનો વાંઢો એ તો ના પડે એ બતાઈ કે તમને ખબર ન હોય તો ગાયું સારો નહીં જાય ને ના તા ઉઠ જાય છે ને ના એટલે ભાઈ આને તો કંઈક સમજાય હે યા ઓ આના તેડો જવું જ પડશે હા નહીં હાલે ઓનું તું ખમીદાન બટા ઓ તમે કીધું તું ખમી ગયો તો ઓ નકરો આપણે વરસાદ જ દે કર્યો છે તારે કઈ છે જ નહીં મારે શું હે જે કરો મારે શું રાડે મારા અહીંયાનું છોકરું નહીં અમુક કાઢે રહ્યા એ હવે તો ઘરે જા અને કંઈક વ્યવહાર સમજાવજો જા હાલ ને વ્યવહાર સમજાવું છું તાર બીજું શું છોકરું માનતું જ છે ને જાવું તો પડશે આપણા દીકલાનો આણા તેડવા જવાય નહીં વળી પાછું શું થયું છે સમજો તો ખરો શું છે વળી પેલા અજમલ રાજા આવે અજમલ રાજા આવે એટલે અરે એમના સુકર નો લઈ વાંજ્યા રે એવું હોય અરે આપણો છોકરો વાંજ્યો રે વાંચ્યો રે એવું? હા તો ન જ જવાય ને કારણ કે ઓળો ફઈને ઉભો રે એમને નીકળી જવા દે નીકળી જવા દો તાર. અરે પ્રધાનજી જી મહારાજ આ દિવાળી ઉતાણું રાયકા બેબીના વિગલાનો આણા તેડો જતા લઈ ગયો आपने देखी क्या पासा कहे के समझाणું છે હાલ ના રાયકા ભાઈને બોલો બહુ સર અરે રાયકા ભાઈ તમે અમારા મહારાજને જોઈ ક્યાં માવડું ફરીને ઉભા છો અરે પ્રધાનજી જો તમારા મહારાજાને એને સત્ય વાત કરશું તો દુઃખ નહીં લાગે ને અરે મહારાજ રાયકા લોકો એમ કે છે જો તમે સત્ય કહેશું તો ખોટું નહીં લાગે ને અરે પ્રધાનજી રાયકા ભાઈને કહી દો કે સત્ય બોલશે તો ઇનામ આપવામાં આવશે અરે રાયકા ભાઈ જો તમે સત્ય બોલશો તો ઇનામ આપવામાં આવશે અરે મહારાજા અમે અમારા ગીગલાના વહુને આણા તેડવા દેવી છે જો તમારો સુગંધને આણા તેડવા દેવી તો અમારો ગગલો પણ વાંચ્યો છે અરે રાયકા ભાઈ લાસા લક્ષ્મી સગુણા કઈ નીકળ્યો છતાં હું વાંચ્યો કઈ રીતે કહેવાય અરે મહારાજા દીકરી તો બાળકા ઘરની ખાપણ કહેવાય આજ ભણાવતો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય બાળો બગડો કે લૂલો લમડો દીકરો હોય તો રાજગાદી ચલાવે નકર એક દિવસ આ રાજગાદીને તાળા દેવાય છે અરે રાયકા ભાઈ તમારી કઈ વાત સત્ય છે આજે તમને માટેના સુગંધ જ્યાં હોય તો કાલે સારા સુગંધ લે તમારા દીકરાને હોના આના તેડવા દેજો ઓ સારું સારા છોકરાને લઈ હાલ્યા રો ભાઈ ભાઈ સારા છોકરાને લઈ અરે પ્રધાનજી જી મહારાજ હાલ હાલ સત્યને બોલો બહુ સર એ આજ પર દાન બોલાવે માતાજી તો વીરા પ્રધાન
રાજની અંદર આ રાજમાતાને શા માટે બોલાવ્યા છે મીરા પ્રધાન? મહારાજ બોલાવે છે. એ આજ સતી રે આવી બેઠો અમાનો કરે. શા માટે બોલાવ્યા છે મારા નામ? અરે સ્વામિનાથ, હું આપને કહું છું, આ રાજની અંદર બોલાવવાનું કારણ સમજાવો મારા નામ. આજે વાતે અમારા શું કામ પડ્યા છે હું બોલાવા છતાં તમે બોલતા નથી મારા નામ. અરે સ્વામિનાથ, આ રાજની અંદર કદાચ મારાથી કોઈ અપરાધ થયો હોય, આપના ચરણોમાં શીશ નમાવીને ક્ષમા માંગુ છું મારા નામ. પણ એક વાર કહો કે રાજની અંદર અમને શા માટે બોલાવ્યા છે? આજ સતી ના બોલાવ્યા છો મારા બોલતા નથી. God.
શ્રી મારા નામ શા માટે પોકરણ ગઢની પ્રજા તમારું મોઢું જોવા રાખી નથી મારા નામ? અરે સતી આપણા ઘરે શહેર માટેની ખોટ હોવા છે. નહીં મારા નામ, કોણ કહે છે કે આપણા આંગણે શેર માટેની ખોટ છે મારા નામ? આપણા આંગણે તો લાછા લક્ષ્મીની સગુણા જેવી 3 દીકરી આંગણે રમી રહી છે મારા નામ. તો શેર માટેની ખોટ શા માટે કહેવાય? અરે સતી રાધા લક્ષ્મી સગુણા એ 3 દીકરી આપણે ખરી, પણ આજ બનાવશું તો બાળ પોતાને સાસરે ચાલી જશે. અને બાળક ઉપરો લોલો દીકરો હોય તો સતી એક દિવસ આ રાત ચલાવે, નકર સતી રાતને તાળા દેવાય. ખરી વાત છે મારા નામ, તમારી વાત એવી પણ સત્ય છે કે આજ આપણા આંગણે બાડો બોગડો અથવા લૂલો લકડો જો એક પુત્ર હોય ને તો રાજને ચલાવે, નહીતર એક દિવસ રાજને તાળા દેવાય મારા નામ. તમારી વાત એવી પણ સત્ય. અરે સતી તો મને વન જવાની રજા આપો સતી. જાણો છો મારા નાથ, પુત્રની પ્રાપ્તિ માટે કદાચ તમારે તપસ્યા કરવી હોય તો મારી કોઈ ના નથી મારા નાથ. પણ અત્યારે આપણી કુંવરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે. જો એના તમે ઘડિયા લગ્ન કરતા હોય તો દીકરી સગુણાને સાસરે વડાવી તમે ખુશીથી શિવના ચરણે જઈ શકો છો મારા નાથ. બહુ સારું. અરે પ્રધાનજી એ મહારાજ હાલ ગોર્ધન બોલો. બહુ સારું. યારે પરધાન બોલાવે મહારાજ બોલાવે. મહારાજાને પ્રણામ. હાલ અત્યારે મહારાજ. અરે ગોરજી હા, તમારે બેની સગુણ શ્રીફળ લઈ જવાનું છે ગોરજી. બેની સગુણાનો સોનાનો ટકો ને શ્રીફળ લઈને જવાનું છે હા મહારાજ. ગોરજી. અરે મહારાજ એ તમે મને કહો ક્યાં જવું અને ક્યાં ના જવું. અરે ગોરજી હા, દેશ જજો પરદેશ જજો, એક પિંગલગઢ ના જતા. અરે મહારાજ તમે મને પિંગલગઢ જવાની શા માટે ના પાડો છો મહારાજ? અરે ગોરજી પિંગલગઢના ગઢિયા રાજા છે, મારે 20 વર્ષથી વેર ચલાવે છે, એટલે પિંગલગઢ ના જતા. અરે મહારાજ તમારી વાત કેવી સત્ય છે, પણ જ્યાં બેની સગુણાનો સોનાનો ટકો ને શ્રીફળ જ્યાં સુધી જાવ તમારે માન્ય રાખવું પડશે મહારાજ. બહુ સારું. અજહરા કે ઉમગે પંડિત હાલે આરે મહારાજા પિંગલગઢના ભટિયા રાજાને ઘણી ઘણી કમા ઘણી ઘણી કમા.
ભવાની માતા રે મારી માવડી રે અરે ધરતી માતા રે મારી માવડી રે સાંભળી જાઓ ભાઈઓ બહેનો વડીલો માતાઓ હરેશભાઈ ને ત્યાં રામજીજી મહારાજના પાઠ પીડ્યો છે તો બધા ભાઈઓ બહેનો વડીલો માતાઓ થોડું છેટું છે પણ પાઠના દર્શન કરી આવજો કારણ કે જ્યાં પાઠ પીડ્યો હોય ત્યાં રામજીજી મહારાજની હાજરી હાજર હોય છે એટલે વારાફરતી પાઠના દર્શન કરી આવજો બાપા. અરે ઘણી ખમા બાપુને ઘણી ખમા મહારાજા આપણે રહ્યા અત્યારે સુખથી જીવી છે તો પછી દુઃખના સમુદ્રમાં ડૂબી રહી છે. અરે બાપુ આપણી તો પ્રજા છે સુખના સમુદ્રમાં છલકાઈ રહી છે બાપુ. એ મહારાજા આપણા ઘરના ગામરે રોજ મોરના ટહુકા કરે છે પણ આજે ઝઘડો ગાઢ કરી રહી છે. આજે મને એવું લાગે છે કે આપણા ઘરની અંદર આજે આપણા દુશ્મનો માણસ મહેમાન ગતિ કરવા માંગે છે તો આજે એવા જોકી ફેરા કરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં મરી રીતે સિવાય એક પણ તકલું ખરું આપણું ધાન છે. બાપુ જો તમારા જેવા રાજા હોય ને અને મારા જેવો પ્રધાન હોય ને બાપુ ચકલા તો શું અરે બાપુ ચકલી નો ફરક વધો હામ ધામજી રાતમાં આવો જ ચાલુ પડે. હાલો હાલો હાલો
મારી નાની બેન આવો. અરે બેન અત્યારે શા માટે જરૂર પડી? અરે બોન મારા હાહુ નહીં ગયા, ખરો મજાક છે અને તોય મને જોવો ને પગમાં ચપ્પલ પહેરવા ન દીધા તડકાના અને મને કે વાલા મોય અત્યારે પાણી ભરી આવી કે પાણી ભરવા જા નગર આમ પાણી આરે પાણી ખૂટ્યા. મેં કીધું જો હમણાં ભરીને આવી તોય પાણી ભરવા મોકલી બોલ પાણી હા એવા પૂંડા છે. અને જો એટલે તને બોલાવી મેં કે સિંચન લઈને આવે ને તો અમે કીધું હા તો કરીને જાય આ સીટવા મંડી સિંચન ટૂંકું પડ્યું. સિંચન તો હું ઉતાવળમાં ઘરે ભૂલી ગઈ બોલ. મારે તો હાહુ બહુ ભૂંડા છે. એવું પાણી ભીરાવીને ઘેરે જઈશ ને તો ધોકે ધબકાઈ નાખે એવા છે. હામાં બેઠા ટીકી જોઈ રહ્યા ઈ મારા હગા હાવું છે. એવું હા ઈ જો ટીકી જોઈ ગયા હામાં બેઠા જો મારા હામો લાંબા હાથ કરીને જો મને ગાયું દઈ ગયા છે. અને ઈ પડખે બેઠા જો પડખે ઈ મારા માસીજી હાવું છે. અને ઈ જે દી આયા અલી બોન એક મહિનેથી આટો આયા ઘરે જવાનું નામ જ નથી લેતા બોલ. આલી બોન ઘરે જવા ક્યાંથી હારું નામ લે? હારું રાંધીને ખવડાયું લાગે. હું હારું રાંધીને ખવડાવું ઈ? અરે જેતુના ઈ મારા માસીજી હાવું આયા ને જેતુના મારા હાહુ ક્યાં મને રાંધવા દે છે. ઈ બેનું હાથે રાંધી સીધીને ખાઈ પી અને મને કામ સીધે રાખે ને મારે કામ કરવું પડે બોન. જો એક દી મને રાંધવાનું કીધું હોત ને કે લાભુ ભાવ આજ તમે રાંધો તો કેવી લાઈટ સડી જઈશ કહું તને. કેવી? અરે મોનો કોટો નાખીને બે બાનું તારે એવું ન કરે બોન. એવું ન કરાય. જો છોકરા હાચો જો છોકરા છો મારા એમની પાસે ધોવાય એમના ભેવાયા મારી પાસે રવાજ ન દે ને જો બેઠો છે છોકરો તે ફાળા હશે આમ તો ભલે ચિંતા ગયા
હશે ઘોડિયા દોરી તો તાનસે બેઠા બેઠા પણ મારા માસીજી હાઉને કહું છું કે હવારમાં તમે લબાસા ભરજો નકર મારે લબાસા ભરવાના ભારા આવશે. હા એ ઘડીક મોજ હોય ઘડીક આખ્યાન વાયો બા પાછા ખોટું ન લગાડતા. હા મને ભલે ઈ તમારા મહારાજે કીધું નકર હું તમારું તમારું જ નામ દેવાની હતી આમાં તમે હવે રમતા રમતા આખ્યાન પડિયાર રાજાની પનિયારી સુધી પહોંચ્યો. તો આ પડિયાર રાજાની પનિયારીના પાત્રની અંદર જો પબ્લિક જાજુ હોય ને તો તમારા જ ગામની અંદરથી મેં આવા ત્રણ હેલું ભરેલી છે ખબર છે. આપણે અહીં નવરાત્રિમાં રમવા આવું તારા અંબાજી ચોકમાં આવી ત્રણ હેલું ભરેલી છે તમારા જ ગામની અંદર ધર્મના કાર્ય માટે. પરંતુ આજે પબ્લિક મીડિયમ હોવાને કારણે આજે દહ નહીં હો, આજે 50, 100, 200 રૂપિયા આપી અને આ ધર્મના નામની હેલને વધાવી લેવા નમ્ર વિનંતી કરું છું. કારણ કે આજે તો આ 12 ગામનું રામા મંડળ કહેવાય. મૂળબાવળા ગામનું રામા મંડળ આજે ધર્મના નામની ગાડી લઈને તમારા આંગણા સુધી આવ્યું છે. બરોબર. માટે દરેક ભાઈ બહેન વડીલને બે હાથ નથી મસ્તક નમાવીને કહું છું કે જો તમારા કુળદેવી માએ તમને કાંઈક આપ્યું હોય ને તો આજે 100, 200, 500 રૂપિયા આપશે તો આપણા ખજાને ખોટ નહીં આવી જાય. અરે આપો એનું દહ ઘણું કરી અને જોગ માયા જગદંબા તમારા કુળદેવી અને જાગતું પીરાણું આ ત્રિલોકનો નાથ તમને આપી રહ્યા હો. માટે શેષ શરમ રાખ્યા વિના દરેક ભાઈ બહેન વડીલ આવી અને આ ધર્મના નામને હિરલે વધાવી દેજો. અને બીજું કે જે કઈ પૈસો આવે એ ક્યાં વાપરવાનો છે એ હું તમને કહું. કારણ કે આજે તમારા ગામના શું હરેશ ભુવાજી શું નામ હરેશ ભુવાજીની શ્રીફળ દેવા આવ્યા અને શ્રીફળ લઈ લીધું. શ્રીફળ લઈ લીધા બાદ આજ મંડળનો સભ્ય એક હટક આવીને ઓફ થઈ ગયો. બીજે જ દિવસે અટક આવીને ઓફ થઈ ગયા અને બીજે દી પાછું ઓફ થયા એના બીજા દી રમવા આવવાનું. બરોબર. તો મંડળે કહ્યું કે હવે આપણે રમવા કેમ જાવ અને શ્રીફળ તો લઈ લીધું. પછી મંડળે એવો વિચાર કર્યો કે આપણા મંડળનો સભ્ય જો આવી રીતે હટક આવી અને ઓફ થઈ ગયા હોય તો આ ધર્મનું કાર્ય આપણે અટકાવવું નથી. પરંતુ જે કઈ પૈસો આવે ને એ તમામ રૂપિયો એ મંડળનો સભ્ય સ્વર્ગવાસ સિધાવ્યા એની પાછળ ગાયોને ઘાસચારો, કૂતરાને લાડવા અને પારેવાને ચણ નાખી દેવી તો આપણે ધર્મનું કાર્ય ઉજળું થઈ જાય. તો એટલા માટે અમે જે આ મંડળનો સભ્ય સ્વર્ગવાસ સિધાવ્યા એની પાછળ જ આ રૂપિયો ધર્મના કાર્યની અંદર વાપરવાનો. આજે તમે જે કઈ પૈસો આપશો ને એ તમામ રૂપિયો એ સભ્યની પાછળ ગાયોના ઘાસચારામાં, પારેવાની ચણમાં અને કૂતરાને લાડવામાં જેટલો પૈસો આવે એ બધો પૈસો આ ધર્મના કાર્યની અંદર એની પાછળ વાપરવાનો છે. માટે મન મૂકી અને તમારા કુળદેવી માએ જો તમને કાંઈક આપ્યું હોય તો આજે મન મૂકી અને વહી જાજો. ગમે ત્યાં રમવા જાઉં ને ત્યાં હું 51 સભ્યની હું પહેલા પહેલ કરું અને જે કરશે પહેલ એને ત્રિલોકનો નાથ રાખશે કાયમી માટે લીલા લે. હાલો કોણ પહેલા પહેલ કરશે કે હાલો મારા તરફથી આ ધર્મના કાર્યની અંદર હું આટલા પૈસા આપું છું. દરેક ભાઈ બહેન વડીલ જે યથાશક્તિ પ્રમાણે દેવાય એ આટલા.
હાલો હરેશ ભુવાજી, હવે તમારું મિત્ર મંડળ અને તમારા પરિવાર અને તમારા મહેમાન પરોણાને બધાયને કહેજો કે હવે છૂટા લઈ લે અને આ બંને બહેનોને ભીષણ હામી આજ બેઠાઈ જાય તો માના ગુરુ પર ઓછા પડ્યો. હે પૂજ્યમાં માનવે રમવાયા રવિવના પરંતુ मेरी अरे तो मेरा वाहे जाए ये पण जे कोई माने लड़ीने मानता अरे रे जगवाड़े वाको नहीं लाड़ ઈના મેલડી ને જગડે બેન કડીને બંધ કરી
યાદ કરશું પણ કે અરે મેલડી આ મેલડી રમે મારી મેલડી રમે નવના માનવે મેલડી રમે